સકારે સમ્માને કલ્યાણમ મંગલમ દેવ્યમ જેવ્યમ વૈશ્વાસામી મથેણ વંદામી સ્વામી વિખૂતો અયાહીનમ ભયાહીનમ વંદામી નમનસામી સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેવ્યમ વૈશ્વાસામી મથેણ વંદામી સ્વામી સુખ સાતામાં સ્વામી હાજી સ્વામી હાજી અનુકૂળતાય ફરમાવો સ્વામી નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજાયાણંગ નમો લોહે સૌવ સાવણંગ એસો પંચન મુકારો સૌવ પાવ પણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવિયાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. ચાલો આપણું બીજું સૂત્ર પૂરું થઈ ગયું કે હજુ ચાલી રહ્યું છે? પૂરું થઈ ગયું છે. આજે હવે પ્રત્યક્ષ ને પરોક્ષ ઉપર લેવાનું છે. પરમ અવગાઢ. હા, પરમ અવગાઢ નો આપણે શેરો છે પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપર લેવાનું છે. હા, એટલે આપણું પેલું સૂત્ર બધાને યાદ છે? જી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આપણે સૂત્ર પણ સાથે સાથે કંઠસ્થ કરતા જવાના છે. આપણું એક સૂત્ર ઘણા બધા દિવસ ચાલે છે એટલે બધાને એટલા દિવસમાં તો યાદ થઈ જ જાય. તો પેલું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બરાબર. પછી બીજું સૂત્ર છે, બીજું સૂત્ર કયું છે? તત્વાર્થ ઉપર શ્રદ્ધા. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શન. આપણે એની લિંક યાદ રાખશું ને તો પણ યાદ રહી જાય કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર આ મોક્ષ માર્ગ છે. ત્રણ એકરૂપ બને ત્યારે એ મોક્ષ નો માર્ગ છે. તો સમ્યક એટલે શું? તો હવે સમ્યક નો અર્થ કરે છે કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વ અને તેનો અર્થ આ બંનેની શ્રદ્ધા થવા પર, આ બંનેની શ્રદ્ધા થવી, આ બંનેની પ્રતીતિ થવી, આ બંનેનો અહેસાસ થવો, આ બંનેનો નિશ્ચય થવો, એને સમ્યક દર્શન કહે છે. બરાબર. તો આખી આપણને લિંક મળી ગઈ. પછી ત્રીજા સૂત્રમાં એની લિંક છે કે ભાઈ સમ્યક દર્શન તત્વાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કયો છો, તો એ સમ્યક દર્શન થાય કઈ રીતે? એટલે ત્રીજા સૂત્રમાં કહે છે કે તન નિસર્ગાદ અધિગમાદ્વા. સમજાણું તમને? તો આ લિંક યાદ રાખો ને તો પણ સૂત્ર યાદ રહી જાય આપણને. બરાબર. તો આપણું બીજું સૂત્ર ચાલે છે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વાર્થ શબ્દ આપણે સમજી લીધો. તત્વ એટલે સ્વભાવ અને અર્થ એટલે પદાર્થ. પદાર્થનું પણ જ્ઞાન હોવું જરૂરી છે અને પદાર્થના ઉપયોગનું, એની અર્થક્રિયા કારિત્વનું, એના સ્વભાવનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. તો પદાર્થ અને પદાર્થના સ્વભાવનું માત્ર જ્ઞાન જ નહીં પણ એની પ્રતીતિ, એની અનુભૂતિ, એનો અહેસાસ આપણને અંદરમાં થવો, આ સમ્યક દર્શન છે. તો સમ્યક દર્શન નું આ લક્ષણ કહેવાય. શું કહેવાય? લક્ષણ. એટલે સમ્યક દર્શન સિવાય તમને આ લક્ષણ ક્યાંય ન મળે. અને લક્ષણ એને કહેવાય કે જે જે સમ્યક દર્શન હોય તેને તેને આ હોય. સમજાણું? બરાબર. લક્ષણ ની આપણે વ્યાખ્યા
બધા શીખી ગયા છે, એટલે મારે તમને હવે વારંવાર નથી સમજાવવાની. હા, તો લક્ષણ એ છે કે જેટલા સમ્યક દર્શન નું લક્ષણ છે, તો જે પણ સમ્યક દર્શન હશે, પછી એ ઉપસમ સમ્યક તો હોય, ક્ષાયક સમ્યક તો હોય, સાયોક્ષમિક સમ્યક તો હોય, વેદક સમ્યક તો હોય, કોઈ પણ સમ્યક તો હોય, તો એ સમ્યકની અંદર આ તમને લક્ષણ જોવા મળે અને મળે છે. બરાબર. અને સમ્યક દર્શન સિવાય તમને આ લક્ષણ જોવા ન મળે, પ્રતીતિ વગેરે. બરાબર. તો બે લક્ષણના બે પરિભાષાના બે શું કહેવાય પોઈન્ટ આવી ગયા, કે લક્ષણ એને કહેવાય કે જે એના સિવાય બીજામાં ન હોય, અને લક્ષણ એને કહેવાય કે ઈ પદાર્થમાં જ્યાં જ્યાં પણ ઈ પદાર્થ હોય ત્યાં ત્યાં હોય. જેમ કે આપણે કહીએ કે પાણીનું બંધારણ H2O છે, તો એ ગરમ પાણીમાં પણ H2O રહેવાનો છે. તમે પાણીનો સ્વભાવ શીતલ કહેશો તો ગરમ પાણી શીતલ નથી. તમે ગરમ પાણી તમારા હાથમાં પડે તો તમે દાજી જાઓ, એ શીતલ નથી. સમજાય છે તમને? પણ H2O જે પાણીનું બંધારણ છે, એ ગરમ પાણીમાં પણ મળે, ઠંડા પાણીમાં પણ મળે. અરે તમે કદાચ છાસ અને શરબતમાં નાખ્યું ને એમાં પણ તમે જો H2O કાઢવા જાવ તો એ પાણીમાં પણ તમને H2O મળે. જ્યાં જ્યાં પાણીનું મિશ્રણ છે, કે જ્યાં જ્યાં પાણીનું શુદ્ધ રૂપ છે, ત્યાં તમને H2O મળે. આ એનું મૂળભૂત બંધારણ કહેવાય. બરાબર. તો મૂળભૂત બંધારણને લક્ષણ કહેવાય. કે તમને હર સમ્યક દર્શનની અંદર તમને તત્વાર્થ શ્રદ્ધા તો મળશે જ, અને તત્વાર્થ શ્રદ્ધા નથી તો એ સમ્યક દર્શન નથી. સમજાણું બધાને? આટલી વાત પાકી સમજાઈ ગઈ ને? જી સ્વામી. હા. હવે આપણે શ્રદ્ધાનો શબ્દ સમજી રહ્યા છે. તત્વાર્થ આપણને સમજાઈ ગયું કે પદાર્થ અને પદાર્થનો સ્વભાવ. આ તમને બધાને એકદમ ક્લિયર છે. બરાબર. હવે આપણે શ્રદ્ધા શબ્દને સમજ્યું તો શ્રદ્ધા એટલે પ્રતીતિ, શ્રદ્ધા એટલે અહેસાસ, શ્રદ્ધા એટલે ખાતરી, શ્રદ્ધા એટલે અનુભૂતિ. બરાબર. આ શ્રદ્ધા એટલે આ બધા અર્થો છે. શ્રદ્ધા થવી એટલે ખાતરી થવી, પ્રતીતિ થવી, અનુભૂતિ થવી, અહેસાસ મળવો. એનો એક અહેસાસ મળવો, એની ઝલક મળવી, આ બધાને શ્રદ્ધા કહેવામાં આવે. બરાબર. અને એ પ્રતીતિ આપણે બે પ્રકારની કહી હતી. એક કયો શબ્દ હમણાં વાપર્યો તો તમે લોકોએ? પ્રત્યક્ષ પરોક્ષ તો ખરું, પણ એની માટે મેં કયો શબ્દ વાપર્યો હતો? પરિણીતિ. એને અવગાઢ વાળો કયો શબ્દ હતો? અવકાળ. પરમ અવગાઢ. યસ, વેરી ગુડ. પરમ અવગાઢ. પરમ અવગાઢ એટલે શું? તો કે પ્રત્યક્ષ. અને પ્રત્યક્ષ એટલે શું? તો કે પરમ અવગાઢ. એનો અર્થ છે કે એની પ્રતીતિ, એની ખાતરી, એની અનુભૂતિ, એની ઝલક, એનો અહેસાસ, જેને ક્યારેય ખંડિત ન થાય. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંજોગોમાં એ ખંડિત ન થાય, અખંડિત પડે રહે. એ પ્રતીતિ એની એક ક્ષણ માટે પણ વહી ન જાય, એને કહેવાય પરમ અવગાઢ. સમજાણું? પરમ અવગાઢ એટલે શું? જેમ આપણે વ્યાખ્યા કરી છે ને કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો કેવળ જ્ઞાન થયા પછી અખંડ જ્ઞાન, એ જ્ઞાન પછી
ખંડિત થતું નથી. ખંડિત થવું એટલે શું? કે અત્યારે તમે આ ભણી રહ્યા છો તત્વાર્થ સૂત્ર, બરાબર? જેમાં જેમાં આપણો સમય પૂરો થશે, 8:30 થશે, એટલે આપણું આ જે તત્વાર્થ સૂત્ર ભણી રહ્યા છે એ સબ્જેક્ટ આપણો પૂરો. જેવું જમવાઈ દમ થશું ને આપણે આમાંથી લીવ થશું, છોડી દેશું આપણે આપણો ક્લાસ, એટલે તરત જ આપણે બીજી પ્રવૃત્તિમાં જશું. દુકાને જવાનું છે, વ્યાખ્યાનમાં જવાનું છે, તો નાસ્તા પાણી આ તે આખું ચિલ્લર પિલ્લર કેટલું શરૂ થઈ જાય. તો જ્યારે આપણે નાસ્તા પાણી કરીએ છીએ, નાહીએ ધોઈએ છીએ, કપડાં બદલીએ છીએ, જવા માટે નીકળીએ છીએ, રસ્તામાં ચાલીએ છીએ યા વાહનમાં જઈએ છીએ, ત્યારે આપણને આ તત્વાર્થ સૂત્રની લિંક હોય છે કે વહી ગઈ હોય? વહી ગઈ એટલે ભૂલાઈ નથી ગઈ, પણ અત્યારે ઉપયોગમાં નથી. અત્યારે ઉપયોગ તમારી બીજી ચીજમાં છે, તત્વાર્થમાં નથી. સમજાવું તમને? બેઠું કે ના બેઠું બરાબર મને કહો. જી સ્વામી. તો આપણું જ્ઞાન કેવું છે કે આપણા જ્ઞાનમાં આપણે શીખીએ ત્યારે આપણે એની અંદર હોઈએ છીએ, પણ તરત જ આપણે બીજી પ્રવૃત્તિમાં જઈએ તો આપણને આ અહેસાસ કે આ જ્ઞાન કે આ અભ્યાસ આપણને તાત્પુરતો ત્યારે ભૂલાઈ ગયો હોય છે. ત્યારે આપણું લક્ષ્ય એમાં નથી હોતું, ઉપયોગ એમાં નથી હોતો, આપણી જાગૃતિ એમાં નથી હોતી. તો આપણને નથી આવડતું કે આપણે ભૂલી ગયા છે એવું નહીં, પણ અત્યારે આપણે બીજી પ્રવૃત્તિમાં છે એટલે લક્ષ્ય બદલાઈ ગયું છે આપણું. તો ત્યારે આપણને સ્મરણ નથી, એ ઉપયોગમાં નથી, એ જાગૃતિમાં નથી. તો એટલું ખંડિત થાય કે ન થાય? અને અખંડિત એટલે વચ્ચે ગેપ પડ્યા વગર. કે એકવાર કેવળ જ્ઞાન થયું પછી એ વિહાર કરે, પછી એ દેશના આપે, પછી એ મન દ્વારા કોઈ સર્વાર્થી અનુત્તર વિમાનવાસી દેવ કે મન પર્યોજ્ઞાનીને મનથી જવાબ આપે, કે કોઈના પ્રશ્નનો ઉત્તર આપે, જે પણ પ્રવૃત્તિ કરે, પણ એમાં કેવળ જ્ઞાનનું સાતત્ય છે. કેવળ જ્ઞાન ભૂલાઈ નથી જતું, કે કેવળ જ્ઞાનનો ઉપયોગ પ્રવૃત્તિમાં ખોવાઈ નથી જતો, ગૌણ નથી બની જતો, એ સદાય સાથે ને સાથે જ રહે. સમજાણું? તો એ અખંડિત છે કેવળ જ્ઞાન. તો એવી રીતે પરમ અવગાઢ કોને કહેવાય? કે જેને તત્વની પ્રતીતિ, તત્વાર્થની પ્રતીતિ જેની ખંડિત નથી, સતત ને સતત જેની સાથે, જેના ઉપયોગમાં, જેની જાગૃતિમાં તત્વાર્થની પ્રતીતિ સાતત્ય રૂપે છે, એને પરમ અવગાઢ કહેવામાં આવે. અને પરમ અવગાઢ એટલે પ્રત્યક્ષ. પણ પ્રત્યક્ષમાં પણ એક છાદમસ્તિક પ્રત્યક્ષ હોય અને એક કેવડી પ્રત્યક્ષ હોય. છાદમસ્તિક પ્રત્યક્ષ એટલે અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન. બરાબર. અને સર્વજ્ઞ કેવડી ઈ કહેવાય કેવળ જ્ઞાન પ્રાપ્ત થવું. તો પ્રત્યક્ષ અને પરોક્ષ જેમ આપણે જ્ઞાનમાં કરીએ છીએ, તો એવી જ રીતે અહીંયા સમ્યક દર્શનમાં પણ પ્રત્યક્ષ એટલે શું? કે જે સર્વજ્ઞ પ્રત્યક્ષ, એને પરમ અવગાઢ કહેવામાં આવે, કે જેને સમ્યક દર્શન થયું છે એ પછી જતી નથી એ પ્રતીતિ. બરાબર? તો એ પ્રતીતિ એને પરમ અવગાઢ, એટલે અર્યંત અને સિદ્ધને જે સમ્યક દર્શન છે એ સમ્યક દર્શન કેવું છે? તો કે પરમ અવગાઢ છે. પરમ અવગાઢ નો અર્થ છે અખંડ છે. જેમ કેવળ જ્ઞાન અખંડ છે, કેવળ દર્શન અખંડ છે, એવી રીતે એનું સાયક સમ્યક્ત્વ પણ અખંડિત છે. અપ્રતિપાતી જેવું થયું ને? અપ્રતિપાતી અલગ વિષય છે અનિલભાઈ, કે અપ્રતિપાતી નો અર્થ છે કે જે જાય નહીં. એ અપ્રતિપાતી ની વ્યાખ્યા બરાબર છે.
પણ પરમ અવગાઢ નો અર્થ એ છે કે જે સતત એમાં જીવે છે, અચ્છા. એ એનાથી છૂટું પડતું નથી. મેં તમને સમજાવ્યું ને હમણાં કે અત્યારે સમજી લો કે આપણને સહાયક સમ્યક્ત્વ પણ હોય તો સહાયક સમ્યક્ત્વની હાજરી હવે ક્યારેય જશે નહીં, આ પાકી વાત છે, અપ્રતિપાતી છે સહાયક સમ્યક્ત્વ. પણ તેમ છતાં છદ્મસ્ત અને સહાયક સમ્યક દર્શનનો ઉપયોગ સતત નથી હોતો. હા, આપણે ત્યાં આગમમાં વર્ણન છે કે તમે સંજ્ઞા ને નિયંઠા ને બધું શીખા છો. હા, તો એમાં આવે ને કે સંખ્યાતિ વાર આવે ને અસંખ્યાતિ વાર આવે ને આ બધા તમે જે શીખા છો એનો અર્થ શું થાય? કે તમને સતત નથી, થોડીક વાર ઈ ગૌણ બની જતું હોય ત્યારે તમારો ઉપયોગ એની અંદર નથી. તો સહાયક સમ્યક્ત્વી છદ્મસ્થ છે, તેનું સહાયક સમ્યક્ત્વ અખંડિત ન હોય, સતત ન હોય. હા, જયારે બીજી પ્રવૃત્તિમાં છે ત્યારે સહાયક સમ્યક્ત્વનો અહેસાસ, અનુભૂતિ, પ્રતીતિ, ખાતરી ગૌણ બની જતી હોય. એને નથી એવું નથી, પણ અત્યારે એનો વિષય નથી, અત્યારે બીજા વિષયમાં છે. તો એવું કહેવાય છે કે સહાયક સમ્યક્ત્વી કે કોઈ પણ સમ્યક દર્શની હોય એને અઠવાડિયે એક વાર એની પ્રતીતિ, એનો અહેસાસ એક વાર પણ એના અનુભવમાં આવે 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 ને આવે જ. અને અગર એ સમ્યક દર્શની સાધુ છે તો એને દિવસમાં એક વાર આ પ્રતીતિ આવે 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 અને આવે જ. અને જે કેવડી છે એને આ પ્રતીતિ સતત 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 રે જ, જાય નહીં, ગૌણ ન બને. સમજાઈ ગયા તમને આ બધાના ભેદો? સમજાણું બધાને? હવે ન સમજાય તો મને પૂછજો, આ બહુ જ સમજવા જેવું છે. હા, પ્રત્યક્ષ સમ્યક દર્શન અથવા તો પરમ અવગાઢ સમ્યક દર્શન સમજાણું તમને બધાને? હાજી. હા, કે જે સમ્યક દર્શનની અનુભૂતિ, જે સમ્યક દર્શનનો અહેસાસ અખંડિત હોય, સતત હોય, એ સમ્યક દર્શનને શું કહેવાય? તો કે પરમ અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવે. તો તત્વાર્થની શ્રદ્ધા, તત્વાર્થની ખાતરી અને તત્વાર્થની પ્રતીતિ જેને અખંડિતપણે વર્તી રહી છે એને પરમ અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવે, અથવા તો એને કેવલી પ્રત્યક્ષ, નો ઇન્દ્રિય પ્રત્યક્ષ, ઇન્દ્રિય પ્રત્યક્ષ, આવા ઘણા બધા ભેદો હોય, પણ આપણે એ બધા ભેદોમાં અત્યારે જવું નથી. એક છદ્મસ્તનું પ્રત્યક્ષ અને એક કેવડીનું પ્રત્યક્ષ. તો કેવડીના પ્રત્યક્ષ અને પરમ અવગાઢ પ્રત્યક્ષ કહેવામાં આવે. બધાને આ વ્યાખ્યા સમજાઈ ગઈ? જી જી હા, જી ઓકે ઓકે. હવે આપણે જોઈએ કે તત્વાર્થની શ્રદ્ધા અરિહંત અને સિદ્ધને કેવી રીતે થાય, સતત કેવી રીતે રહે? બરાબર. તો કે અરિહંત અને સિદ્ધ પદાર્થના સર્વ ભાવોના, સર્વ દ્રવ્યને, સર્વ પર્યાયને, ત્રણેય કાળથી જે પ્રત્યક્ષ રૂપે સતત જાણતા હોય તો એને પ્રતીતિ ખાતરી હોય કે નહીં? કારણ કે નજર સામે દીવા જેવું નજર સામે પ્રત્યક્ષ દેખાય છે. તો પછી એને ખાતરી રે કે વહી જાય? હા, બરાબર. તમને કોઈ એમ કે અહીંયાથી આમ જાઓ, આમ આવશે, આમ આવશે, આમ આવશે, આમ આવશે, અને જેવું તમને પ્રત્યક્ષ દેખાઈ ગયું, બરાબર, તો પછી તમને પછી એમ કેવું પડશે કે તમને આ ગામની ખાતરી છે, તમને પ્રત્યક્ષ દેખાય છે, એટલે તમને એના પર વિશ્વાસ થવાનો કે નહીં થવાનો? એની ખાતરી તમને રહેવાની કે નહીં રહેવાની?
સમજાણું? તો અરિહંત અને સિદ્ધને કેવળ જ્ઞાન છે અને કેવળ જ્ઞાનથી આ તમામ ભાવોને જે જાણી રહ્યા છે, જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે, અને એને અખંડિતપણે એની નજર સામે છે, તો પછી એને પ્રતીતિ હોય કે ન હોય? હોય. હવે મતલબ એને ઉપયોગ ન મૂકવો પડે ને, કન્ટિન્યુઅસ હોય. યસ, બસ ઈ જ વાત છે, ઈ જ વાત છે. એને ઉપયોગ ન મૂકવો પડે, એની પાસે એ પ્રતીતિ સતત વર્તે છે. હમ. આપણને અત્યારે કોઈ પૂછે કે આનો ભૂતકાળ શું હતો, તો આપણે યાદ કરવું પડે. કેવડીને યાદ કરવું પડે. હમ. ઈ નવે નવ તત્વના આમ અનુભવથી ને પ્રેક્ટિકલ જાણવા માંડે કે ન જાણવા માંડે કે અહીંયા આગળ આશ્રવ થયો, અહીંયા આગળ બંધ થયો, અહીંયા આગળ એનું પુણ્યનું ફળ છે, અહીંયા એનું પાપનું ફળ છે, આમ કર્યું તો એટલે આમ થયું. હવે આ અનુભવ કરશે ને જાગી જશે એટલે એનું આમ થશે, તો આ બધું જાણે કે ન જાણે? ત્રણેય કાળનું જાણે. જાણે છે. તો જાણે છે તેને ખાતરી હોય કે ન હોય? જે વ્યક્તિ પ્રત્યક્ષ જાણે છે, જુએ છે, એને પછી અલગથી ખાતરી કરવી પડે કે એને ખાતરી થઈ જ જાય? ખાતરી હોય જ. થઈ જાય. હા, આપણને જીવ છે એવું જ્ઞાન છે, એવી જાણકારી છે, પણ એવી ખાતરી છે, એવી અનુભૂતિ છે, એવો અહેસાસ છે? કારણ કે આપણે આત્માને જોઈ શકતા નથી, એટલે આપણને આ ખાતરી. જયારે કેવડી ભગવાને તો આત્મા દેખાય જ છે, તો એને એની ખાતરી થાય કે ન થાય? મને કયો. નજર સામે છે, તો નજર સામે હોય એને પ્રૂફની જરૂર ન હોય. નજર સામે હોય એને સમજાવવાની જરૂર ન હોય, પ્રત્યક્ષ છે. સમજાઈ ગયું તમને પરમ અવગાઢ? બરાબર. તો અરિયંત અને સિદ્ધને પણ તત્વાર્થ શ્રદ્ધા હોય કે ન હોય એનું સમ્યક દર્શન છે તો હોય. હોય. હોય જ. પરમ અવગાઢ રૂપે હોય, કારણ કે એ બધું જ જાણે છે, અને બધું જાણે એટલે નવે નવ તત્વ ને નવે નવ તત્વ શું કામ કરે છે, આ બધું એને પ્રત્યક્ષ હોય કે ન હોય? હોય. અને હોય એટલે જ આપણને કહી શકે કે જો આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે. કારણ કે એ એને જાણે છે, એ એને અનુભવે છે. તો એની પાસે ખાતરી 100% હંમેશા હોય. મેં તમને એક વાર વાત કહી હતી કે એક ભાઈએ કહ્યું કે આજે મારા ઘરે તો પ્રસંગ છે, મહેમાનો આવવાના છે, અને અમારા ઘરે તો આજે આ બધું બનવાનું છે. અને ત્યાં કેવડી ભગવાન બિરાજમાન હતા. કેવડી ભગવાને કહ્યું કે ભલે તારા ઘરે આ બધું બનવાનું છે, પણ તારે તો મગ ભાત જ ખાવાના છે. તો બોલો કે બને જ કેવી રીતે? મારા ઘરે આજે જમણવાર હોય ને હું ન ખાવ એવું થોડુંક બને? બરાબર. તો આપણને શ્રદ્ધા ન થઈ એના વચનમાં કે ભાઈ કેવડી ભગવાન છે, કીધું છે તો બરાબર જ હોય. આપણને એમ થાય કે આપણને પ્રતીતિ નથી, એટલે આપણને એમ થાય કે એવું થોડુંક છે. હમણાં ઘરે જઈને હું જમીશ તો મને કોણ રોકનારું છે? મારું ઘર છે, મારા ઘરના બનાવેલા છે, તો મને ખાવા માટે રોકનાર કોણ? તો કેવડી ભગવાનની પ્રતીતિ હતી, એની ખાતરી હતી કે તું મગ ભાત ખાવાનું છે, કારણ કે એને દેખાતું હતું. બરાબર. અને એને દેખાતું હતું ને કીધું કે તું મગ ભાત ખાઈશ, ભલે તારા ઘરે કેળાવાળા બનાવ્યા હોય, ભલે તારા ઘરે શ્રીખંડ પૂરી હોય, પણ તારે ખાવાના છે તો મગ ભાત જ. અને ઘરે ગયો ત્યાં તો ટાઢિયો તાવ ચડ્યો, અને એવો ટાઢિયો તાવ ચડ્યો કે ખાવા પીવાની એને હોશ ન રહી, અને અંતે ડોક્ટરે ના પાડી કે આજે મગ ભાત ખાજો, કઈ ભારી ખોરાક નહીં ખાતા. ઘરે બધું હતું પણ ખાધું શું? મગ ભાત. આને કહેવાય પરમ અવગાઢ. બધાને બેસી ગયું બરાબર? કે અરિહંત અને સિદ્ધમાં પણ સહાયક સમ્યક્ત્વ છે, તો સમ્યક્ત્વનું આ લક્ષણ અરિહંત અને સિદ્ધમાં પણ હોવું જોઈએ. તો
તો અર્યંત અને સિદ્ધ છે એને 9 તત્વની કે 7 તત્વની એને પ્રતીતિ હોય, ખાતરી હોય એવી વ્યાખ્યા કરાય કે તો પ્રત્યક્ષ જ જુએ છે એટલે એને પરમ અવગાઢ રૂપે આ ખાતરી જ હોય કે 9 તત્વ શું છે અને ક્યાં કેવી રીતે એની અર્થક્રિયા છે, ક્યાં કઈ રીતે ઈ પ્રત્યક્ષ થાય છે, આ બધું જ એને જણાય છે, દેખાય છે, અનુભવાય છે. તો આ ખાતરી થઈ કે ન થઈ? ઓકે, બરાબર સમજાઈ ગયું? તો અર્યંત અને સિદ્ધના સમ્યક દર્શનમાં પણ તત્વાર્થ શ્રદ્ધાનું લક્ષણ બેસે કે ન બેસે? બેસે. ન સમજાય તો પૂછજો, હા પ્લીઝ. હા હા સમજાઈ ગયું બધાને? જી. હા સ્વામી. હા, બરાબર. હા, સ્વામી મતલબ કેવડી ભગવાન બધે જ જે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન વાળા સિદ્ધ ભગવાન બધા બધે જ ઠેકાણે હાજર હોય, બધા જ પ્રસંગોમાં બધે ઠેકાણે હોય ને હોય જ એમ. બધાની જાણકારી એને પ્રત્યક્ષ જ છે. એની સામે આવ્યું તો ઈ જણાયા વગર નો રે. એને ઈ જાણવા માટે ઉપયોગ મૂકવાની જરૂર નથી. ઈ જાણવા માટે એને ચશ્મા પહેરવાની જરૂર નથી. ઈ જાણવા માટે એને બીજા કોઈ અવલંબનની જરૂર નથી. સ્વામી ઉપયોગ ન મૂકે એક સાથે કેટલી બધી વસ્તુ સૃષ્ટિમાં બનતી હોય, આ બધી કેટલું બધું એ બધું જ એક સાથે ઈ જાણી શકવાની તાકાત ધરાવે છે. એટલે આપણે સતત કહીએ છીએ ને કે ભગવાન જુએ છે આપણને એમ. ઘટઘટની વાત, સમયની વાત, આ બધી જ જાણી રહ્યા છે, દેખી રહ્યા છે. મનની વાત જાણવી હજુ સહેલી છે, પણ ઘટઘટની વાત જાણવી અઘરી છે. હા, ઘટઘટની વાત જાણવી એટલે એકેન્દ્રિયના લેસ્યા અધ્યવસાય પરિણામને પણ ભગવાન જાણે છે. વચ્ચે વચ્ચે કોઈનો અવાજ આવે છે, પ્લીઝ તમારા માઇક ને મ્યુટ કરજો, જેના ઘરમાં અવાજ ચાલે છે બાજુમાં એ લોકો. બાજુમાં કોઈ વાતું કરનારા હોય તો તમારા માઇક ને મ્યુટ કરજો. સમજાવું બરાબર બધાને? હા, તો સમ્યક દર્શનનું લક્ષણ શું છે? તો કે તત્વાર્થ શ્રદ્ધા. અને તત્વાર્થ શ્રદ્ધા એટલે શું? તો કે તત્વ અને પદાર્થ અને એના સ્વભાવનું જેને ખાતરી હોય, પ્રતીતિ હોય, અનુભૂતિ હોય, અહેસાસ હોય, એની ઝલક એને જાણી જોઈ હોય, એને સમ્યક દર્શન કહે છે. સ્વામી એક બરાબર? સવાલ છે. સ્વામી એક જી સવાલ છે સ્વામી. આ ઓલું બોલો. કીધું કે આત્માને પણ ઈ જોઈ શકે છે સ્વામી. કોણ? પેલો કેવડી ભગવાન હા, આત્માને કેવી રીતે સ્વામી જોઈ શકે? એ સમજ નથી પડતી જરા. આત્માને એ જોઈ શકે છે. તમે લોકો કેવડી ભગવાનનો આકાર કહો છો કે નહીં? આપણે સિદ્ધ થાય ત્યારે સિદ્ધ આમ તો આકાર વગર ના હોય, પણ છતાં છેલ્લે ઘન પડે એ શરીરની જેટલી અવગાના છે એનો 2/3 ભાગ ઉપર પડે છે, તો ઈ પણ એક આકાર તો છે કે નહીં? 2/3 ભાગ. હા, અચ્છા, એટલે આકાર. તો ઈ પણ ઈ જાણી શકે જ કે ન જાણી શકે? તો કીધું કોણે કે 2 હાથ વાળા સિદ્ધ થાય તો એની અવગાના સિદ્ધ ભગવાન બને ત્યારે 1 હાથ અને 8 આંગળની હોય. 4 હાથના સિદ્ધ થાય તો એની અવગાના કેટલી હોય? 3 હાથની. 2/3 ભાગ હોય ને? હા, તો 4 હાથ વાળા સિદ્ધ થાય તો એની કેટલી હોય? 2 હાથ. ના, 3 હાથની. થોડીક ઓછી હોય, જેટલી હોય અવગાના એનાથી આ થોડીક થોડી ઓછી નહીં, હોય. પણ મને બરાબર જવાબ આપો. હા, અનિલભાઈ, થોકડા શીખેલા. હા હા કેટલી અવગાના હોય? 3 હાથની. 16 અંગુલ. 2 હાથ અને કઈક 3 અંગુલ થશે. એ 16 યસ,
એ 2 હાથ વાળા સિદ્ધ બે થાય હાથ એની અવગાના 1 હાથ 8 આંગુલની, 4 હા. હાથની સિદ્ધ થાય એની 2 હાથ અને 16 આંગુલની, 16 આંગળી. અને 500 ધનુષ્ય વાળા સિદ્ધ થાય તો 333 ધનુષ્ય 32 આંગુલની. જી સ્વામી. આ એની અવગાના. તો એનો આત્મા એટલા અવગાના એટલા ક્ષેત્રને અવગાહીને રહ્યો હોય તો અરૂપી છે, એને તો શરીર પણ નથી. તો આ અવગાના બતાવી કોણે? કેવડી એમ. કેવળ તો કેવડીએ કેવી રીતે બતાવી? એને જોઈ હશે તો બતાવી ને. મને તો જ્ઞાન હોય ને. હું આત્મા એટલે છે ને આપણે પેલું જ્યોતિ જેવું આપણે જે કહીએ ને સ્વામી એવું જ મગજમાં બેઠું હતું એટલે મેં કીધું સ્વામી કેવી રીતે પછી આખા 14 રાજલોકમાં આકાશમાં ધર્માસ્તિકાય છે. આકાશ લોક અને અલોક બંનેમાં છે. આવું ભગવાનનું કથન છે કે ક્ષેત્રથી લોકાલોક આકાશ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય બાકીના દ્રવ્ય ક્ષેત્રથી લોક પ્રમાણ. તો આ લોક પ્રમાણ છે ને લોકાલોક પ્રમાણ છે, આ બધા આરૂપી છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય તો લોકમાં છે ને અલોકમાં નથી, આવું દેખાનું કોણે? કેવડી કેવળીને. ભગવાન તો કેવડી ભગવાનની અરૂપીને જોયું કે નથી જોયું? જોયું સ્વામી, જોયું સ્વામી. બ્રહ્મ સંતન. મેજિક છે, મેજિક બધું. સમજાણું? જી સ્વામી. જી સ્વામી, સમજાયું. હા, એટલે અરૂપી તત્વને પણ કેવળ જ્ઞાની જોઈ શકે છે. હા, બરાબર. એટલે અરૂપી પણ, જેમ કે પાણીનો કોઈ આકાર નથી પણ તમે એને ગ્લાસમાં નાખો તો એનો આકાર ગ્લાસ જેવો થાય. તમે એને વાટકીમાં નાખો તો એ વાટકી જેવી આપણને દેખાય છે, બરાબર. એવી જ રીતે અરૂપી તત્વ છે, એનો કોઈ આકાર નથી પણ છતાં ઈ જે પાત્રના આધારે ઢળે છે, જેમ ધર્માસ્તિકાય છે ઈ લોકના આધારે ઢળે છે, તો ધર્માસ્તિકાયનો આકાર કેવો? તો કે લોક જેવો, પુરુષાકાર. તો એ આકાર બતાવ્યો છે કે ભાઈ લોકનો આકાર પુરુષાકાર છે, તો ધર્માસ્તિકાયનો આકાર કેવો? પુરુષાકાર. અધર્માસ્તિકાયનો આકાર કેવો? તો કે પુરુષાકાર. પુરુષાકાર. સમજાણું? આકાશનો આકાર કેવો? તો કે લોકાકાશનો આકાર પુરુષાકાર, લોકા. પણ અલોકાકાશનો આકાર ગોળ રાઉન્ડ. સમજાણું તમને? જી સ્વામી. સ્વામી તો આ અલોકને આકાર રાઉન્ડ જ દેખાડા ગણવું કોને? પડે. કીધા કોને? કેવડી અલોકને ભગવાન. રાઉન્ડ જ ગણવું પડે સ્વામી. ચોરસ કે હા આલમ એવું ન થાય. અલોકને રાઉન્ડ જ ગણવું પડે. હા, અલોકાકાશમાં રાઉન્ડ જ આવે ને, કેમ કે વિશ્વ આખું ગોળ છે અને જ્યાં જગ્યા છે તો ત્યાં વિશ્વ આકાશ એટલે છે. આપણે પૃથ્વી માટે કહીએ છીએ ને સ્વામી. હા, આપણે લોકો તો પૃથ્વી માટે કહીએ છીએ ને, વિશ્વ એટલે પૃથ્વી ગોળ છે. વિશ્વ પણ અરે ગોળ છે. બધુંય ગોળ છે પ્રદીપભાઈ. કેમ કે આકાશની શ્રેણી માટે ભગવતી સૂત્રમાં પ્રશ્ન છે કે આકાશ શ્રેણીઓ કેવડી. તો એમાં એવું પણ છે કે સંખ્યાત યોજન પ્રમાણ, અસંખ્યાત યોજન પ્રમાણ અને અનંત યોજન પ્રમાણ આકાશની શ્રેણીઓ છે. હવે તમે ચોરસ આકાર લ્યો તો ચોરસમાં તો બધી એક સરખી આવે કે નો આવે? ચોરસ ની અંદર તમે લાઈન સમજી લો કે તમે 3 બાય 3 ઇંચનું તમે સ્ક્વેર બનાવ્યું, તો એમાં તમે લાઈન દોરશો તો એ કેટલી લાંબી થશે? તો 3 ની જ થશે કે નહીં? હા. આડી લાઈન દોરો કે ઊભી લાઈન દોરો, પણ એની આકાશ શ્રેણીઓ એક સરખી જ હોય. જો લોક ચોરસ હોય, ગોળ ન હોય તો. સમજાય છે મારી વાત? સ્વામી ફરીથી કયો ને સ્વામી. જો તમે લોકને ગોળ ન માનો, લોક કે અલોક, આખા વિશ્વને ગોળ ન માનો, તો ભગવતી સૂત્રમાં એવો પ્રશ્ન છે કે આકાશની શ્રેણીઓ બધી એક સરખી હોય કે અલગ અલગ હોય? તો એમાં એમ કીધું છે કે એક સરખી ન હોય, અલગ અલગ હોય. સંખ્યાત યોજન પ્રમાણ પણ હોય, અસંખ્યાત યોજન પ્રમાણ પણ હોય અને અનંત યોજન પ્રમાણ પણ હોય. તો આ નાની મોટી હોવાનું કારણ શું?
ચોરસ હોય તો બધી એક સરખી જ હોવી જોઈએ. આપણે એને લંબગોળ પણ કહી શકાય ને સ્વામી? લંબગોળ કયો, પણ ગોળ તો માનવું જ પડે. લંબગોળ ની ગોળ તમને એક સરખી ન મળે. ઓકે ઓકે ઓકે. આ જો આ ચોરસ છે તો તમે હા, એક ઊભી સરખી. આ મારું 3 ઇંચનું છે તો ઊભી લાઈન પણ 3 ઇંચની જ હશે અને આડી લાઈન પણ 3 ઇંચ. હા 3 ઇંચની જ હશે કે ઓછી વધતી હશે? ના, 3 ઇંચ બધું સરખું જ થશે એમ. હા, તો બધી બાજુથી આકાશ શ્રેણીઓ એક જ માપની આવે, અલગ અલગ માપની ન આવે. એટલે સમજાણું? હા અને તમે લોકને અગર ગોળ કહો તો નાની મોટી આવે. કેવી રીતે બતાવું છું હો તમને. હા હા. ઉપરથી નીચે નાની, વચ્ચે સેન્ટરમાં મોટી. યસ, મારે બધા સ્ટુડન્ટો એકદમ વિચક્ષણ છે. એટલે લોકમાં પણ ગમે તેવો આકાર હોય, અંતે એને ગોળ સાઈડ લઈ જવાનું આપણે. હા, આખર તો વિશ્વ આખું ગોળ જ છે. હમ હમ લોટો કેવી રીતે ગોળ હોય? હમ. લોટો લોટો હા હા. જી એવી રીતે. તો બધા પ્રતરો ભેગા મળીને, જેમ તમે અનાનસની સ્લાઈસ છે એ સ્લાઈસ ને તમે માપ પ્રમાણે ગોઠવતા જાઓ હમ તો જે રીતે એનો આકાર બને એવો ગોળાકાર છે લોકનો. બરાબર. ચક્ર ચક્ર જેવો. તો સ્વામી લોટા 500, જેવો. જેમ કે હવે ઋષભદેવ નો આત્મા ને 300 અવગાણા એટલા છે, 32 આંગળ જેટલા, તો પછી એનો આત્મા સૌથી ઉપર જાય એટલા આંગળ વાળા બધા? એ તમને હમણાં કહું છું, હો હમણાં કહું. આ જોઈ લ્યો, હમ. આ ગોળ છે તો આ સાઈડ ની લાઈન કેવડી હોય? નાનું હોય. સંખ્યાતીય છે. હા. પછી આ મોટી નાની એના સંખ્યાત, મોટી. પછી અસંખ્યાત, અને વચ્ચેની લાઈન હશે ઈ અનંત. અનંત. સમજાણું? જી સ્વામી. તો ગોળ હોય તો જ નાની મોટી હોય. જી સ્વામી. એનાથી પણ સાબિત થાય છે કે લોક ગોળ છે. હમ. સમજાય ગયું આડો બધાને? આડો સ્વામી, અવળો છે એમ ન કહી શકાય. હા, ગોળની બદલીમાં આડો અવળો છે એમ ના કહી શકાય. આડો અવળો નો કહેવાય, પરફેક્ટ છે. અચ્છા. સ્વામી મને એ વિચાર આવે છે, આ ગોળ તમે દોર્યું, આ વર્લ્ડ છે, હા, આ બ્રહ્માંડ છે, સમજી લો કે લોક છે, એની બહાર હા. બી કઈક તો હશે ને, એમ થાય એમ એમ મનમાં થાય. અલોક છે ને, અલોકમાં આકાશ હા, છે, અલોક. ઓકે, અલોક ની બહાર બી કઈક તો સેમ લાગે ને, કોઈ વસ્તુ કાંઈ જ ન હોય, કાંઈ જ ન હોય. પણ સ્વામી 500 ધનુષની અવગાહના વાળાનું આ કેવી રીતે જોઈ એની લો, પર? વચ્ચે લોક છે અને આજુબાજુ આ છે. હા, ઈ સમજાણો, પણ જે અલોકની જે બોર્ડર બનાવી છે ઈ એનું માપ ને કાંઈ એનું કાંઈ છે જ નહીં ને, ઈ ક્યાંય બોર્ડર છે જ નહીં એમ. બોર્ડર ક્યાંય નથી, પણ કેવડીના કેવળ જ્ઞાનમાં બોર્ડર છે. હમ. કેવડીના કેવળ એના પછી જ્ઞાનમાં બોર્ડર છે, કાંઈ જ નથી, આકાશ પણ નથી એમ. કેમ કે અનંતને કેવડી સિવાય કોઈ માપી ન શકે. હમ. અનંત પણ મપાણા છે ને, તો જ તો ભગવાન કે 9 પ્રકારના અનંત હોય. હમ. તો 9 અહીં આત્મા પ્રકારના નથી. અનંત, એનો અર્થ છે કે અનંત પણ મપાણા છે. બરાબર. જી સ્વામી. સ્વામી આની અંદર તમે લોક કાઢ્યો તો પછી આજુબાજુની એ બધું શું સ્વામી? અલોક. અલોક. ના, તો અલોક સિદ્ધ 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 ક્યાં બેસે? લોકની અંદર છે, હા, અને સિદ્ધ પછી મેં લોકની અંદર છે. હા, પણ મેં એમ કીધું ને કે 500 ધનુષ વાળા ની અવગાહના 300 ધનુષ ની હોય તો ઈ ક્યાં હોય? મહાવીર ભગવાન નો હવે આત્મા ઈ? તમને ઈ બતાવું છું. ઓકે.
હા. એવો પણ પ્રશ્ન થયો છે કે અત્યારે અનંતા સિદ્ધો છે. આપણે અનંતા સિદ્ધોની વાત નથી કરતા, પણ આપણા 24 તીર્થંકર સિદ્ધ થઈ ગયા. તો અત્યારે સ્પર્શનાની અપેક્ષાએ એનો અર્થ છે કે અત્યારે આપણને જેને આપણે અડી શકીએ એવા નજીકમાં નજીક કયા તીર્થંકર છે આપણી? સિમંદર સ્વામી. અરે સિદ્ધ ભગવાન કઉ છું, સિદ્ધ શ્રીમંદર ભગવાન. સ્વામી નહીં. આદિનાથ અચ્છા. ભગવાન. આદિનાથ ભગવાન. કેમ? એમને એમનો અવકાશ વધારે છે અને બધાના માથા તો એક સરખા જ લેવલ પર છે, એટલે એટલો નીચે આવે ને હાજી એટલા. હાજી બરાબર. યસ, વેરી હા. ગુડ. હમ. કઈ રીતે? સ્વામી સમજાણું નહીં મને આ. હા, તમે કઈક બાર ગામ હશો, ન સમજાણો. જો ઉપરથી નીચે સુધી વધારે હોય એમ. ઉપર તો એન્ડ આવી ગયો. સાંભળો, હા, હમણાં કહું છું, બતાવું તમને. હમ તમે ગેસના ફુગા જોયા છે? હમ હા ઓલા ગેસ ભરેલા ફુગા જોયા છે? હા 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 એ બધા ફુગા હાથમાંથી, તમે ઘરમાં છો અને ઈ ફુગો તમારા હાથમાંથી છૂટી ગયો તો એ ક્યાં જશે સીધો? ઉપર છત ઉપર. આકાશમાં. અરે છત તમે ઉપર. ઘરમાં છો, છત તો છત ને ઘરની અડી ગયો. છત ને ચોટશે. સીલિંગ ને ચોટશે, બરાબર છે? હમ. હા, તો કોઈ ફુગો 10 ઇંચનો છે, કોઈ ફુગો 15 ઇંચનો છે, કોઈ ફુગો 2 ફૂટનો છે, એટલે 24 ઇંચનો છે. તો હવે તમે કયા ફુગાને અડી શકશો? સમજાઈ ગયું સ્વામી, સમજાઈ ગયું. સમજાઈ ગયું. 24 ઇંચ વાળાને. સમજાઈ ગયું કે નહીં? જી સ્વામી. ઈ ચાલો, એટલે મારે લોકાકાશમાં દોરવાની ઉપર માથાકૂટ મટી ગઈ. લોકાકાશમાં ઉપર ઈ લોકો છે, પણ જે મોટી અવગાહના છે એ નીચે સુધી આવે એટલે એને અડી શકીએ આપણે. યસ, તો ઈ અવગાના કોઈને દેખાણી હશે કે નહીં દેખાણી એ હોય? તો કેવડીએ તો જોઈ ને સ્વામી. હા, કેવડીની નજરમાં તો બધું જ આવી હા, તો જાય. ઈ અરૂપી છે, તો કેવડીએ જોયું હશે તો જ કીધું હશે ને, એને દેખાણું હશે તો જ કીધું હશે ને. હા જી જી સ્વામી. આ જુઓ, આવો હોય. જી સ્વામી, સમજાઈ સમજાવો. ગયું. બહુ સરસ એક્ઝામ્પલ આપી દીધું તમે. એટલે જ્યાં ધર્માસ્તિકા અધર્માસ્તિકાનો એન્ડ આવે છે ત્યાં બધાના માથા છે. હા યસ, એટલે આપણે પ્રશ્ન પણ કરીએ છીએ ને હમ, કે હમ, લોકની બહાર અલોક પણ છે, તો સિદ્ધ હા ભગવાનનો તો સ્વભાવ ઉપર જવાનો છે, તો એ હમ. અલોકમાં કેમ નથી જતા? ત્યાં ધર્માસ્તિકાયની નથી આ હા, ધર્માસ્તિકાય. સમજાઈ ગયું. તો ત્યાં ધર્માસ્તિકાની બોર્ડર આવી ગઈ, તો ત્યાં ધર્માસ્તિકાની બોર્ડર આવી ગઈ એવું જાણ્યું કોણે? કેવડી ભગવાને. દેખાણું કોને? કેવડી પ્રભુને પ્રભુ. તો હવે કેવડી ભગવાન જોઈ શકે કે ન જોઈ શકે અરૂપી ને કિન્નરી? બધું જોઈ શકે. જોઈ શકે સ્વામી, જોઈ શકે. હા. તમે અલોકમાં સૂક્ષ્મ તિર્યન જોયું ને? હા અલોકમાં હા, સૂક્ષ્મ તિર્યન જોયું ને? ન હોય, અલોકમાં કોઈ જ ન હોય, આકાશ સૂક્ષ્મ સિવાય સૂક્ષ્મ કાંઈ ન હોય. સૂક્ષ્મ બી ન હોય. સૂક્ષ્મ Right. ક્યાં હોય? લોકમાં સ્થાવર નાડી હોય ને, સ્થાવર નાડી, હા, એમાં એની સૂક્ષ્મ બહાર. હોય. અચ્છા, સાવર નાડી. એટલે ત્રસ નાડીની બહાર. હા, અચ્છા. બરાબર. બરાબર? એટલે અલોકમાં કોઈ જીવ જઈ જ ન શકે, ઇન શોર્ટ. કોઈ જ નહીં, ધર્માસ્થી કાંઈ જ નથી. 6 દ્રવ્યમાંથી એક જ દ્રવ્ય છે અલોકમાં. આકાશ. આકાશ. સ્થાવર નાડી આપણી માટે તો અલોક જ છે ને. હા સ્થાવર હા, નાડી આપણી માટે તો અલોક જ છે. હા, સ્થાવર નાડી આપણી માટે અજ્ઞાત છે, અજ્ઞાત. અદ્રશ્ય છે. બરાબર છે, પણ કેવળ જી. જ્ઞાની માટે એ અદ્રશ્ય નથી, અજ્ઞાત નથી, જ્ઞાત છે. હમ. તો એ કહી શકે કે ત્રસ નાડીની બહાર સ્થાવરના કેટલા ભેદ હોય?
કયો જોઈ તમે બધા? 5 હોય. નહીં, સ્થાવરના 22 ભેદ છે. કેટલા ભેદ હોય? 22 11. 11 22 કોઈ કે 22 ને કોઈ કે 11. સાચું શું? જસુદાબેન માસ્ટરજી કે હા. આપ કહેશો એ સ્વામી સાચું. પણ એકેન્દ્રિયના જો 2 ઇન્દ્રિયથી બધા ત્રસ્ત હોય એટલે ઈ ન હોય એમ. આમાં તો એકેન્દ્રિયની વાત એકેન્દ્રિય છે. નથી કેતી, હું એકેન્દ્રિય જ કહું છું. હા પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ શું કાય. કહો છો? હા, તો વાના ત્રસ અને સ્થાવર, સોરી, સૂક્ષ્મ અને બાદર, અપર્યાપ્તા અને પર્યાપ્તા. 4 ભેદ. તો 22 થયા. 563 22 માંથી કેટલા ભેદ હોય સ્થાવર નાડીમાં? હા એ તો છે. સ્થાવર આજે નાડીમાં રેખાબેન નથી આવ્યા, ને તરત કહી દે. તો કઈ દે, સાચી વાત છે. 11 જ હશે ને, ત્યાં અપર્યાપ્તા તો નહીં હોય. સ્વામી અપર્યાપ્તા જ હોય. અગ્નિ ન કેમ હોય, પર્યાપ્તા ન હોય? માસતીજી અગ્નિ ન હોય ને, અગ્નિ, કઈ અગ્નિ ન હોય? બાદર અગ્નિ. બાદર અગ્નિનો સૂક્ષ્મ તો બાદર હોય ને. અગ્નિ ન હોય. વેરી ગુડ. બીજું કોણ ન હોય? અપર્યાપ્તા પણ ન હોય. પર્યાપ્તા હા, અપર્યાપ્તા પણ તો વાવ કઈ ન હોય. પ્રત્યેક વનસ્પતિ નો હોય. યસ, વેરી ગુડ અનિલભાઈ. પ્રત્યેક વનસ્પતિ ન હોય. વેરી ગુડ, વેરી ગુડ. પણ સૂક્ષ્મ વનસ્પતિ હોય, હમ સાધારણ વનસ્પતિ પણ હોય. હમ કેમ કે અલોકની શું કહેવાય, ત્રસ્ત નાડીની બહાર પૃથ્વી કઈ છે, 7 પૃથ્વી છે ને, તો 7 પૃથ્વી ત્રસ્ત નાડીની બહાર ગઈ છે. 7મી નરકની પૃથ્વી, 6ઠી નરકની પૃથ્વી સ્થાવર નાડીમાં પણ છે. એટલે હમ પૃથ્વી કાયના જીવો છે, હમ છે. બરાબર. પછી હરેક પૃથ્વીની નીચે ઘનો દધી છે, ઘનવાત છે, તનવાત છે. આ ધન્યવાદ. બધા બાદર જીવો છે, હમ સૂક્ષ્મ જીવો નથી. હમ તો ઘનોદધી એટલે પાણી છે, ઘનવાત એટલે હવા છે, તનવાત એટલે હવા છે, અને જથ્થ જલમ તથ્થ વણમ, જ્યાં જ્યાં જલ છે ત્યાં ત્યાં વનસ્પતિની નિયમા છે. પણ ઝાડપાન ન હોય, શેવાળ રૂપે હોય, કાઈ રૂપે હોય. સમજાણું? તો તેવું કાઈના 2 નીકળી ગયા, અને પ્રત્યેક વનસ્પતિના 2 નીકળી ગયા, 4 નીકળી ગયા. તો કેટલા મળે? 18. 18 મળે ને? મળે કે ન મળે? મળે. બરાબર છે. હમ હા, તો ઈ બધા તમને સ્થાવર નાડીમાં આ બધા જીવો મળે. હા ને? તો આપણે આ બધા ભેદો અને આ બધું આપણે શીખ્યા છીએ, પણ આપણે ડિટેલ થી વિચાર્યું. હવે તમે અહીંયા વિચાર્યું, હવે તમને કોઈ કે સિદ્ધ ક્ષેત્રમાં કેટલા ભેદ હોય? ખાલી જે સૂક્ષ્મ વનસ્પતિ હોય છે ને, હા, 48 સૂક્ષ્મ વનસ્પતિ કઈ હોય છે? ક્યાં આગળ? ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં કેટલા હોય? અનિલભાઈ, તમે જીવ ધડો કર્યો છે, કયો? હા, બાદર અગ્નિ નો હોય. સિદ્ધ ક્ષેત્રમાં 12 ભેદ. સિદ્ધ ક્ષેત્રમાં 12 ભેદ. યસ, વેરી ગુડ. પ્રતિભાબેન, ક્યાં 12 હોય? 10 સૂક્ષ્મ 10 સૂક્ષ્મમાં અને બાદર વાયરાની. બાદરવાઈ. વેરી ગુડ, વેરી ગુડ. કેમ કે ત્યાં આગળ ઘનો દધી નથી, ઘનવાત નથી, તનવાત નથી, હમ પણ હવા છે, ખાલી જગ્યા છે, એટલે હવા તો રહેશે જ. પણ ઘનો દધી વગેરે નથી, એટલે તમને ત્યાં વનસ્પતિ નહીં મળે, પાણી નહીં મળે, પૃથ્વી પણ નહીં મળે. કારણ કે સિદ્ધ શિલાથી સિદ્ધ ક્ષેત્ર ઉપર છે, એટલે ત્યાં પૃથ્વી પણ નથી, પાણી પણ નથી. હા, બાદર અગ્નિ પણ નથી, બાદર વનસ્પતિ પણ નથી. સમજાણું તમને?
તો દરેક લોકના છેડે અને સિદ્ધ ક્ષેત્રમાં સ્થાવરના 12 ભેદ મળે. બસ. લોકના છેડે પણ 18 ભેદ ન મળે. લોકના છેડા, જેટલા પણ લોકના ચારે બાજુથી છેડાઓ છે ઉપર નીચે, એ બધા જ છેડા ઉપર સ્થાવરના તમને 12 ભેદ જ મળે. 10 સૂક્ષ્મના અને 12 વાયરાના 2. મુકેશ જોઈએ જ કઈ આપવું? બરાબર. હા, વચ્ચે વચ્ચે બીજાના અવાજો ડિસ્ટર્બ કરે છે. હા, આટલું આપણે સૂચના કર્યા પછી પણ જો આપણે ન સમજીએ તો શું ગણવાનું? તમારી આજુબાજુમાં વાતો થાય છે તો તમે લોકો તમારા માઇક ને મ્યુટ રાખો ને. ચાલે છે તો આપણે માઇક ને મ્યુટ રાખે, બીજાને ડિસ્ટર્બ થાય છે. સાંભળનારનું એકાગ્રતા તૂટે, બોલનારની લિંક તૂટે. અને આવી કોઈ પણ ગહન વાતો તમે ભણતા હો તો તમારી પાસે એકાંત જગ્યા ન હોય કે તમે એક જગ્યાએ બેસીને ભણો જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ન કરે? કે તમે પોતે જ રસોડામાં બેઠા બેઠા સાંભળતા હો? અને આપણે જો આ રીતે સાંભળતા હોય બીજું કામ કરતા કરતા, તો સમજી લેવાનું કે આપણે સવર્ણેમાં નથી. આપણે માત્ર ક્રિયામાં છીએ, શ્રવણમાં નથી. સવર્ણે નથી તો નાણે કેવી રીતે આવશે? નાણે નથી તો વિનાણે કેવી રીતે આવશે? વિનાણે નથી તો પચખાણ કેવી રીતે આવશે? પચખાણ નથી તો સંયમ કેવી રીતે આવશે? સંયમ નથી તો આશ્રવ બંધ કેવી રીતે થશે? સંવર કેવી રીતે આવશે? સંવર નહીં આવે તો તપ કેવી રીતે આવશે? તપ નહીં આવે તો નિર્જરા ક્ષય કેવી રીતે થશે? અને ક્ષય નહીં થાય તો મોક્ષ કેવી રીતે થશે? મને કયો તમે. શ્રવણ નથી તો 10 બોલ તમારી માટે 0 છે. ને પણ છતાં ચાલો તમે સમજી લ્યો, તમે એમ વિચારો છો કે તો એવું કરવા બેસે તો સંભળાય જ નહીં. 2 અક્ષર જે કાને ગયા તો સાંભળો તો, પણ કમસે કમ તમારા માઇક મ્યુટ રાખો, એટલું તો શીખો. કે તમારા આજુબાજુના અવાજો ભણનારને ને ભણાવનારને ડિસ્ટર્બ ન કરે. એમના વતી મિચ્છામી દુક્કડમ. હવે મિચ્છામી દુક્કડમ કરશો તો હું તો આપી દઈશ મિચ્છામી દુક્કડમ, પણ એ સમયનું જે તમારું બંધ થયું એમાં તો મિચ્છામી દુક્કડમ નહીં થાય ને. એમાં તો તમારે સ્વીકારવું જ પડશે કે હા, મારાથી આ ભૂલ થઈ છે. ને અને આવા ક્લાસ હોય ને, તત્વાર્થ હોય, આત્મસિદ્ધિ હોય, આ બધા ગહન વિષયો છે. હવે ગહન વિષયોને તમે રમતા જમતા કામ કરતા કરતા સાંભળો તો તમને કેટલા પલ્લે પડશે મને કયો. આમાં નિતાંત એકાગ્રતા આવશ્યક હોય, અનિવાર્ય હોય. અને તમે સ્ટ્રિક્ટલી કહી દો કે તમારી આજુબાજુમાં ક્લાસ ચાલતો હોય ત્યારે કોઈ ન હોવું જોઈએ. તમારા છોકરાઓના ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તો તમે બાજુમાં વાતો કરવા જાઓ? અને જાઓ તો માઇક અને વિડીયો બે તમે મ્યુટ કરી નાખો ને. તો એ ડિસિપ્લિન અહીંયા પણ શીખો. ચાલો તો પરમ અવગાઢ એટલે જે સમ્યક દર્શન, જેને સતત કેવળ જ્ઞાન છે, જે સતત વસ્તુને જોઈ રહ્યા છે, પછી એને ખાતરી આપવાની જરૂર ન હોય, એને ખાતરી હોય જ. આપણને જણાતા નથી એટલે આપણે એને ખાતરી આપવી પડે કે મને દેખાતા નથી,
પણ મને અનુભવાય છે. હવા મને દેખાતી નથી, પણ હવા મને અનુભવાય છે, મને પ્રતીતિ છે એની. ધર્માસ્તિકાય મને દેખાતો નથી, પણ મુવમેન્ટની પ્રતીતિ છે મને. સમજાણું? તો આપણા બધાની પ્રતીતિ કેવી છે? તો કે પરોક્ષ છે. પરોક્ષ છે એટલે સતત નથી રહેતી, આપણી વચ્ચે 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 ખંડિત થતી જાય છે. હા, અને ખંડિત થતી જે શ્રદ્ધા છે, પ્રતીતિ છે, એ કાયમ એક સરખી તમારી સામે ન રહે. એટલે એને કેવું પડે કે ભાઈ તત્વની શ્રદ્ધા એટલે જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, બંધ તત્વ, નિર્જરા તત્વ અને મોક્ષ તત્વ. અને પુણ્ય ને પાપ ને તમે ન ગણો, એ આશ્રવમાં ગણી લ્યો અને બંધમાં ગણી લ્યો તો 7 તત્વ. તો જીવ તત્વનો એને અહેસાસ હોય, અજીવ તત્વનો એને અહેસાસ હોય, જળ અને ચેતન બંને ભિન્ન છે એનો એને અહેસાસ હોય. હા, પછી જે કઈ પણ કર્મ ઉદયમાં આવ્યું છે, તો આ પુણ્ય છે ને આ પાપ છે, એનો એને અહેસાસ હોય, એની પ્રતીતિ હોય, એને ખાતરી હોય. એ કોઈ બીજા ઉપર બ્લેમ ન કરે. જેટલા પણ સમ્યક દ્રષ્ટિ આત્મા છે, કોઈ દિવસ પોતાના કર્મના ઉદયમાં એને કોઈને પણ દોષનો ટોપલો આપ્યો હોય તો એક પણ દાખલો બતાવો મને. કારણ કે પ્રતીતિ છે, ખાતરી છે કે જે કંઈ પણ બની રહ્યું છે, જે કંઈ પણ ઘટી રહ્યું છું, એનો જિમ્મેદાર 100% હું અને હું જ છું. આ મિચ્છામી દુક્કડમ છે. જિમ્મેદારી મારી છે, એનો જિમ્મેદાર હું છું, બીજું કોઈ જ નહીં. આવી 9 તત્વની જેની ખાતરી હોય એ સમ્યક દર્શન છે. મને દેવગુરુ ધર્મની શ્રદ્ધા, કુદેવ કુધર્મની શ્રદ્ધા નહીં. આ સમ્યક દર્શનની આપણે વ્યાખ્યા કરીને બેસી જઈએ તો આપણી પાસે આ પ્રતીતિ આવે, આ ખાતરી આવે. કારણ કે તમે કોક ને કુદેવ કહી દીધા, તમે કોકનામાં દોષ તો જોઈ જ લીધો, તો તમે એને બિન જિમ્મેદાર કેવી રીતે ઠરાવશો? બરાબર, એકદમ બેસી ગયું બધાને? જી સ્વામી. હા ને, તો બાકીના જેટલા પણ છદ્મસ્ત છે, ચોથા ગુણસ્થાન વાળા, 5મા ગુણસ્થાન વાળા, 6થા ગુણસ્થાન વાળા, 7મા ગુણસ્થાન વાળા, 8મા ગુણસ્થાન વાળા, 9મા ગુણસ્થાન વાળા, 10મા ગુણસ્થાન વાળા, 11મા ગુણસ્થાન વાળા, બરાબર ને, 12મા ગુણસ્થાન વાળા, બધા હજુ છદ્મસ્ત છે. તો એને પ્રત્યક્ષ દેખાતું નથી, એટલે એની પ્રતીતિ થાય, એનો અહેસાસ થાય, એની ખાતરી થાય. પણ આ બધી ખાતરી કેવી હોય? તો કે અનુભૂતિજન્ય હોય. જેમ કે હવાનો આપણને અનુભવ થાય છે, હવા આપણને સ્પર્શે છે, એક પણ દેખાતી નથી. એટલે કેવું પડે કે હા હવા છે, મને એની પ્રતીતિ થાય છે. એમ જીવ છે, એની મને પ્રતીતિ અંદરથી થાય છે. જે કંઈ પણ બની રહ્યું છે એમાં હું જવાબદાર છું, એની મને પ્રતીતિ થાય છે. બરાબર, તો આ પ્રતીતિ સમ્યક દર્શન છે. અને તત્વ અને તત્વનો અર્થ, પુણ્ય તત્વ તો એનો અર્થ એનો, પુણ્ય તત્વ એ તત્વ છે, પદાર્થ છે. એનો સ્વભાવ શું છે, એનું તત્વ શું છે, મને ખબર છે, જાણું છું. એને જાણું છે એટલું નહીં, મને એની પ્રતીતિ ને ખાતરી પણ છે. કેમ કે મેં આ જીવનમાં બધું જોયું છે ને માણ્યું છે. બરાબર, તો આપણી પ્રતીતિ, આપણી અનુભૂતિ, આપણી ખાતરી જાણીને નથી, માણીને છે. બરાબર, એટલે આપણી સતત નથી રહેતી, આપણી પ્રવૃત્તિ બદલાય તો એ અનુભૂતિ આપણી ગૌણ બની જાય છે. હા, બરાબર, એટલે આપણું પરોક્ષ સમ્યક દર્શન કહેવાય, જ્યારે કેવડીનું પ્રત્યક્ષ સમ્યક દર્શન કહેવાય. તો પ્રત્યક્ષ સમ્યક દર્શનને પરમ અવગાઢ કહેવામાં આવે.
બેસી ગયું બધાને બરાબર? જી સ્વામી. જી સ્વામી. હા, તો જ્યાં જ્યાં સમ્યક દર્શન છે ચોથા ગુણસ્થાન થી લઈને 12મા ગુણસ્થાન સુધી, ત્યાં ત્યાં સમ્યક દર્શનની ખાતરી તત્વ અને અર્થ, પદાર્થ અને તત્વ. અર્થ એટલે પદાર્થ અને તત્વ એટલે સ્વભાવ. તો હરેક પદાર્થના 9 પદાર્થના દરેક તત્વની એને ખાતરી છે, પ્રતીતિ છે, પણ એને દેખાતી નથી, એ જોઈ શકતા નથી. પરોક્ષ જ કહેવાય ને. હા, એને પરોક્ષ કહેવાય. સમજાય કે બધાને? હા, અને જે કેવડી છે અર્યંત અને સિદ્ધ, એને પ્રતીતિ છે, પણ એ પ્રતીતિ એને જોઈ છે, એટલે એને કેવું નથી પડતું કે મને પ્રતીતિ છે, અનુભૂતિ છે. એને નજર સામે દીવા જેવું દેખાય છે. એટલે એ વસ્તુ છે, એને દેખાય જ છે, પછી એની માટે પ્રતીતિ શબ્દ વાપરવો ન પડે. પણ એ પ્રતીતિ એનામાં અણુમાં સમયમાં હાજર હોય, એટલે એને પરમ અવગાઢ કીધું. પરમ અવગાઢ એટલે જરા પણ છૂટી ન પડે, એક સમય માત્ર પણ એ છૂટી પ્રતીતિ ન પડે. ઓકે? સ્વામી, હા બોલો. આપણે અહીંયા જે સમ્યક દર્શન ને જે પરોક્ષ કહીએ છીએ 4થા થી 12મા ગુણસ્થાનક સુધી, હા, આપણે જે કહ્યું ત્યાં સમ્યક દર્શન પરોક્ષ છે કે સમ્યક જ્ઞાનમાં તારતમ્ય છે? એક મિનિટ, તમારા અક્ષર તૂટે છે, મને પ્રશ્ન બરાબર સમજાતો નથી. યસ, આપ કોણ બોલી રહ્યા છો? હું રાજેશ બોલું છું. રાજેશ. હા, બોલો 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 રાજેશભાઈ. હા, આપણે જે આપે કહ્યું કે હા, સમ્યક દર્શન પરોક્ષ છે હા, સન્મસ્ત અવસ્થામાં 4થા થી 12મા ગુણસ્થાનક સુધી, હા, તો આપણે એક વાત જે આવે છે કે ભાઈ સમ્યક દર્શન છે 4થા ગુણસ્થાનક છે, એ હા, અવિરતી આપણે સમ્યક જ્ઞાનની સમ્યક દર્શન કહ્યું હોય એ 4થા ગુણસ્થાનક છે, અને સિદ્ધનું બંનેનું સરખું છે, ખાલી હા. જ્ઞાનમાં ફરક છે. તો આ જ્ઞાનમાં ખાતરી, ફરક છે આ કે જ્ઞાનમાં દર્શનમાં? ફરક છે, બરાબર છે. હા, હા, તો પ્રશ્ન શું છે દર્શન, તમારો? ના એટલે દર્શનમાં ફરક છે એમ હું કઉ છું કે દર્શન જે છે એ સમ્યક દર્શન જે 4થા થી 12મા છે અને 13મા ગુણસ્થાનકમાં છે, એ બંનેમાં ફરક છે કે જ્ઞાનમાં જ ફરક છે એમ પ્રશ્ન. ના, દર્શનમાં પણ ફરક છે. કેમ? આપણે કીધું ને કે છદ્મસ્થનું સમ્યક દર્શન સાયક સંકિત હોવા છતાં પણ એનું સાતત્ય નથી હોતું, એ પરમ અવગાઢ રૂપે નથી હોતું. હા, એ પ્રસંગોપાત હોય છે. એટલે એની જે કન્ટિન્યુટી નથી હોતી એમ આપનું કહેવું? એના આત્મામાં હોય છે, પણ એનો ઉપયોગ, એની જાગૃતિનું સાતત્ય નથી હોતું. બરાબર. સમજાણું? એ પ્રસંગોપાત, કે જ્યારે પ્રસંગ બને ત્યારે એનું સમ્યક દર્શન હાજર જ હોય, જી, પણ બરાબર. સમયે હાજર ન હોય. જી, બરાબર. સમજાણું? જ્યારે કેવડી ભગવાનનું સમ્યક દર્શન સમયે હાજરા હજુર હોય. હા જી. કઈ રીતે? તો કે એને પ્રત્યક્ષ જ 9 તત્વો જણાય છે, દેખાય છે, નજર સામે આખું પિક્ચર છે, તો પછી એને પ્રતીતિ થાય છે એવું કેવું પડે? જેને પ્રત્યક્ષ દેખાતું હોય એને તો ઓટોમેટિક વિશ્વાસ આવી જાય કે નો આવી જાય, ખાતરી આવી જાય કે નો આવી જાય? સમજાણું? એટલે સમ્યક દર્શનમાં ફરક નથી, પ્રતીતિમાં ફરક નથી, પણ પ્રતીતિની હાજરીમાં ફરક હોય. બંને સહાયક સમ્યક્ત્વ છે, બંનેમાં મિથ્યાત્વ પ્રાયોગિક 7 માંથી એક પણ પ્રકૃતિનો ઉદય નથી, પણ તેમ છતાં હજુ બીજા ઘાતી કર્મોની હાજરી હોવાના કારણે છદ્મસ્થનું સમ્યક દર્શન સાતત્ય રૂપે રહી શકતું નથી, ટુકડે રે, પ્રસંગે રે. હવે એવો કઈ પ્રસંગ નથી તો ખાતરીની જરૂર નથી.
તો બસ સ્ટોર થઈ જશે ઊંડો ગાવીશ ને એમાં તો પાસવર્ડ માંગતા હતા ને આ કરતા હતા. સમજાય છે? હવે સમજી ગઈ. રાજેશભાઈ સમજાણું? હેલો રાજેશભાઈ સમજાણું આપને? હાજી સમજાઈ ગયું સ્વામી, બરાબર છે. હા 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 ચાલો બધાને બરાબર થઈ ગયું. બીજું સૂત્ર આપણું પૂરું થાય છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો નેક્સ્ટ ટાઈમ પૂછી લેજો. બાકી આપણું બીજું સૂત્ર પૂરું કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ પદાર્થ અને પદાર્થનો સ્વભાવ પદાર્થની અર્થક્રિયા હા આ બંને ઉપર જેની પ્રતીતિ હોય ખાતરી હોય હા એનો અનુભવ હોય એનો અહેસાસ હોય એની ઝલક હોય એને સમ્યક દર્શન કહે છે. બીજું સૂત્ર આપણું અહીંયા પૂરું થાય છે. હવે આપણે ત્રીજા સૂત્રમાં જવાનું છે કે હવે સમ્યક દર્શન કેવી રીતે થાય. બીજું સૂત્ર છે સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શનની પરિભાષા શું? પેલા સૂત્રમાં છે કે આત્માના મોક્ષ માટે જિમ્મેદાર કેટલી વસ્તુ છે. બીજા સૂત્રમાં છે સમ્યક દર્શન એટલે શું અને ત્રીજા સૂત્રમાં આવશે કે સમ્યક દર્શન મળે કઈ રીતે, એને પ્રાપ્ત કરવાની રીત શું છે. બરાબર? જી તો સ્વામી. આજે અહીંયા સુધી રાખશું. 8:45 થયા. જી સ્વામી. આજે જી આપણું સ્વામી. ટોટલી બીજું સૂત્ર પૂરું થયું. હા હાજી. બરાબર છે. તમે હાજી જ્ઞાનના લોકમાંથી અલોકમાં લઈ ગયો ને અમને એવું લાગે છે. એટલે એટલું હા બધું વિશાળ જ્ઞાનનો લોક હોય એમાંથી અલોકમાં લઈ ગયો ને એટલું બધું અરે વિશાળ જ્ઞાન લોકાલોક વ્યાપી જ છે. અચ્છા હા તમે બહુ જયારે સરસ અલોક વાત. નું વર્ણન કરતા હો ત્યારે તમારું જ્ઞાન અલોક રૂપે પરિણમતું હોય. આજે બહુ બહુ બધું જાણવા મળ્યું આજે. હા જ્ઞાન છે એ લોકાલોક વ્યાપી છે. જી સ્વામી. તમે કેવળ જ્ઞાનથી લોકમાં જઈ શકો. આપણે ત્યાં તો અવધિ જ્ઞાનથી પણ લોકમાં જવાની વાત છે. પરમ અવધિ જ્ઞાનનું વર્ણન તમે 5 જ્ઞાનના થોકડામાં વાંચજો કે પરમ અવધિ જ્ઞાનમાં એ તાકાત છે કે એની જોવાની ક્ષમતા કેટલી છે તો કે અલોકમાં પણ અગર લોક જેવા અસંખ્ય ટુકડા હોય તો એ જાણી શકે અને જોઈ શકે એટલું સામર્થ્ય છે. તેનો અર્થ છે કે અવધિ જ્ઞાન પણ અલોકમાં જઈ શકે ખરું અગર ત્યાં આગળ રૂપી પદાર્થ હોય તો. અને આ કહેવાની પાછળ આ કહેવા પાછળ પણ જ્ઞાનીઓના ઉદ્દેશ હોય કે પરમ અવધિ જ્ઞાનનું આવું વર્ણન કરે કે જે અલોકમાં પણ અગર લોક જેવડા અસંખ્યાત લોક હોત તો એ અસંખ્યાત લોકને જાણવા અને જોવાની ક્ષમતા રાખે છે. એનો અર્થ એ છે કે બધા અવધિ જ્ઞાની આત્મસ્પર્શી પૂતગલને જાણી શકે પણ ચૌસ્પર્શી પૂતગલોને જાણી શકતા નથી. હા ચૌસ્પર્શી પૂતગલોને જેને પરમ અવધિ જ્ઞાન છે જેનું વિશિષ્ટ અવધિ જ્ઞાન છે એ જ ચૌસ્પર્શી પૂતગલોને જાણી શકે જોઈ શકે. આ વિશેષતા બતાવવા માટે એમણે આ વર્ણન કર્યું છે. સમજાય છે? જી હવે સ્વામી. પરમ અવધિ જ્ઞાન હોય એને કેવળ હા જ્ઞાન થવાનો ચાન્સ ખૂબ જ વધી જાય ને? નહીં 100% થાય. 100% થાય. અચ્છા. પરમ અવધિ જ્ઞાન વાળાને એ જ ભવે 100% અવધિ જ્ઞાન અરે કેવળ જ્ઞાન થાય. બરાબર? તો બસ આજે આટલું રાખીએ આપણે. જી સ્વામી. જમવાઈધમ વચ્ચા મેલ્યમ હિનખરમ અચખરમ પય જમવાઈધમ વચ્ચા મેલ્યમ હિનખરમ અચખરમ પય હિનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠુ પડિચિયમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતા
સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત કાર્યો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તસ્મિચ્છામિ ગમિચ્છામિ ત્વમેવ દુક્કડમ. સત્યમ નિસંકમ. તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. ચાલો, આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ રસપૂર્વક ઝીણામાં ઝીણી વસ્તુ સમજવાની કોશિશ કરો છો. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર. નમો અમે આપ બહુ રિયંતાણંદ, સરસ સમજાવો છો. આપને ધન્યવાદ ખૂબ ખૂબ. નમો એટલો ગહન વિષય રિયંતાણંદ, છે. નમો સિદ્ધાણંદ, નમો આયર્યાણંદ, નમો વજ્જાયાણંદ, નમો લોય સૌવ સાહુણં એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવ્યસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ મરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણિયંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ તરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં ही શરણા ચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે. અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય પૂજ્ય ગુરુદેવ કી જય જય. સ્વામી, કાલે 3:30 હાજી, ધન્યવાણી છે. કાલે ક્લાસ 3:30 વાગે. હા, કાલે 3:30 વાગે. ધન્યવાદ છે. હાજી, તમારે બાપાને વિજય ચાલો, સ્વામી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર બધાને.